આજકાલ એસઆઈઆર ખૂબ જ ચર્ચામાં છે અને આગળના સમયમાં ગુજરાતમાં પણ એની અસર જોવા મળવાની છે, કારણ કે ગુજરાતમાં પણ એસઆઈઆર લાગુ થવાનું છે. મહત્વની વાત તો એ છે કે આના જ હિસાબે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એના ઉપર અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું હવે તમારી આસપાસ જે નગરપાલિકા છે એમાં જે ચૂંટણી થવાની હતી એ કેન્સલ થઈ ગઈ છે કે પછી આગળના સમયમાં એ થવાની છે પણ મોડી થવાની છે. ક્યારે છે આ ચૂંટણી, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. એસઆઈઆરનો મુદ્દો આજકાલ એટલા માટે ચર્ચામાં છે કારણ કે કોંગ્રેસથી લઈને મોટાભાગના વિપક્ષના પક્ષો આને લઈને સરકારને ઘેરી રહી છે અને સરકાર આ મુદ્દાને ગમે એમ કરીને છોડવા નથી માંગતી. બિહારમાં જ્યારથી એસઆઈઆર લાગુ થયું છે ત્યારથી ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વિપક્ષ સતત એવું કહી રહ્યા છે કે એસઆઈઆરથી જે ભાજપ સરકાર છે એ ગમે એમ કરીને ફેક વોટર્સ લાવવા માંગે છે અને ગમે એમ કરીને બિહારમાં જીતવા માંગે છે. જો કે એસઆઈઆરથી આગળના સમયમાં કેવી અસર થાય છે તો આપણે બધાને ખબર પડી જ જશે, પરંતુ આ બધાની જ વચ્ચે મહત્વનું છે કે એસઆઈઆર હવે ગુજરાતમાં પણ લાગુ થઈ ચૂક્યું છે. હવે જે લોકોને એસઆઈઆર વિશે બિલકુલ નથી ખબર એ લોકોને ટૂંકમાં જણાવી દઉં કે એસઆઈઆરનું ફૂલ ફોર્મ થાય છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. આ કઈ વસ્તુ છે કે જે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જોવા જાય ને તો દરેક રાજ્યમાં એસઆઈઆરની જરૂર આમ તો પડતી જ હોય છે, કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકોના મૃત્યુ થઈ ગયા હોય છે, ઘણા બધા લોકો નવા જન્મે છે, ઘણા બધા લોકો ડુપ્લિકેટ નામ ધરાવતા હોય એવા પણ હોય છે. આની સાથે સાથે ઘણા બધા લોકો એવા હોય છે કે જે લોકો એકચ્યુઅલમાં પહેલા તો એ રાજ્યમાં રહેતા હતા, એ શહેરમાં રહેતા હતા, પરંતુ હવે એ રાજ્યમાં રહેતા જ નથી. એટલા માટે થઈને બધા જ લોકોના નામ કમી કરવા ખૂબ જ જરૂરી છે, જેથી આગળના સમયમાં જે ચૂંટણી થવાની છે એ ખૂબ જ સારી રીતે અને પારદર્શિતા રીતે પૂરી પાડી શકાય. જો કે આ પ્રક્રિયા ગુજરાતમાં આજથી શરૂ થઈ ગઈ છે અને 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી 50,963 બૂથ લેવલ ઓફિસરો ઘેર ઘેર જઈને મતદારોની ઓળખ કરશે. તેઓ આધાર કાર્ડ, રેશન કાર્ડ, ફોટો અને અન્ય દસ્તાવેજો ચકાસશે. જો કોઈ વ્યક્તિ બે જગ્યાએ રજીસ્ટર હશે, મૃત હશે, ખોટું નામ હશે તો તેને યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. હવે 9 ડિસેમ્બર એક હંગામી એટલે કે ટેમ્પરરી લિસ્ટ પણ બહાર પાડવામાં આવશે. ખાસ કરીને એની અંદર જે લોકોના નામ કમી કરવામાં આવ્યા છે ને એ બધા જ લોકોના નામ એની અંદર હશે. હવે જો કોઈને વાંધો હોય કે માની લો કે હું તો ઓલરેડી જીવિત છું પરંતુ મારું નામ કમી કરવામાં આવ્યું છે, તો એ બધા જ લોકો, ખાસ કરીને બધા જ લોકો 15 દિવસની અંદર ફરીથી એકવાર પોતાનું નામ આ લિસ્ટની અંદર જોડાવી શકાય છે અને છેલ્લે 7 ફેબ્રુઆરી 2026ના રોજ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. હવે જે આ પ્રક્રિયા છે ને એ ખૂબ જ લાંબી છે. તો શું આનાથી નગરપાલિકાની, મહાનગરપાલિકાની જે આગળના સમયની ચૂંટણી હતી એ કેન્સલ થવાની છે? તો જવાબ છે ના, ચૂંટણી કેન્સલ તો નહીં જ થાય. હાલ નવા જિલ્લા પંચાયતમાં વોટ રીડ્રોઈંગ પણ બાકી છે. આ બધું ફેબ્રુઆરી સુધીમાં પૂરું થશે, તો જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજવી અશક્ય છે. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ પણ માને છે કે ચૂંટણી એપ્રિલ કે મે 2026માં યોજાઈ શકે છે. જો કે તમને જાણી દો કે છેલ્લા 5 થી 6 મહિનાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઘણા બધા લોકો કહી રહ્યા છે કે હમણાં ચૂંટણી થશે, હમણાં ચૂંટણી થશે. ઘણા બધા રાજનેતાઓ પણ કહી રહ્યા હતા કે ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ શકે છે. જો કે મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે થશે ત્યારે હવે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કોણ આવશે એનાથી 2027નું ચિત્ર પણ સ્પષ્ટ થતું હોય એવું લાગે છે. પરંતુ હા, ચોક્કસથી હવે એપ્રિલ 2026માં જ્યારે આ ચૂંટણી યોજાવાની છે ત્યારે ચોક્કસથી આગળના સમયમાં આની અસર લાંબી અને ઊંડી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આનાથી પંચાયત સભ્ય અને મહાનગરપાલિકાના કોર્પોરેટ બનવા માંગતા દાવેદારોને હવે 4 થી 5 મહિના વધુ રાહ જોવી પડશે. મહત્વનું છે કે એસઆઈઆરનો મુદ્દો ગુજરાતમાં ચાલી રહ્યો છે ત્યારે ચોક્કસથી કોંગ્રેસ આ મુદ્દે પણ ફરીથી એકવાર વિરોધ કરશે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને જો વિરોધ કરશે તો આગળના સમયમાં શું નિર્ણય લેવાય છે એના ઉપર પણ નજર રહેશે. ખાસ કરીને આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે કે એસઆઈઆર કેટલા અંશે સાચું છે, કેટલા અંશે ખોટું છે? તમને શું લાગે છે એમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.